સાલમાં વૈશાખ વદ પાંચમના દિવસે વડતાલ ધામ મુકામે સમગ્ર સંત સમાજ, બ્રહ્મચારી સમાજ, પાળા સમાજ, હરિભક્ત સમાજ, આચાર્ય, ધર્મકોળ આ બધાને સત્સંગની ભલામણ કરી અને સત્સંગની મર્યાદામાં રહી અને ભગવાનનું ધ્યાન ભજન ખૂબ કરજો. ખોટા અહમ મમત્વ, દેશ વિભાગના કે પછી મંડળના કે ભક્તોના રાખતા નહીં. અહમ મમત્વ કરીને જીવનું અતિશય ભૂંડું થાય છે. એટલે અહમ મમત્વ નહીં રાખીએ. બધા જ ભક્તો મહારાજના છે એમ ભાવથી વંદના અમારે સાધુએ કહેતા મારે કરવી જોઈએ. આ હરિભગત આ સંત સાથે જોડાયેલો છે, આ હરિભગત આ સંત સાથે જોડાયેલો છે, આ સંસ્થા સાથે જોડાયેલો છે, આ સંસ્થા સાથે જોડાયેલો છે, એ વિકાર છે ને કાઢી નાખવો જોઈએ. આ બધા હરિભક્તો મહારાજના છે અને આ સત્પુરુષ થકી સત્સંગનું પોષણ પામી રહ્યા છે. આવું મારે સમજવું જોઈએ. કારણ કે મુમુક્ષુ આત્મા છે એને પોષણ માટે કોઈ સંતનો આશ્રય તો બહુ અનિવાર્ય છે. તો તે સદગુરુના આશ્રય રહીને તે મુમુક્ષુ આત્મા સ્વધર્મ, પ્રીતિ, વૈરાગ્ય, આત્મનિષ્ઠાદિક ભક્તિના સદગુણો પ્રાપ્ત કરી અને મહારાજનો લાડકવાયો ખરેખરો થઈ જાય, કૃપાપાત્ર થઈ જાય. એના માટે સંત આશ્રય બહુ જરૂરી છે. પરંતુ અહમમત્વ જે છે તે સંત આશ્રય હોવા છતાંય પ્રભુ કૃપાથી વંચિત રાખે છે. ઘણીવાર કથામાં હું કહી ચૂક્યો છું, અત્યારે પણ વિનંતી કરું છું કે કોઈ મુક્તના સામર્થ્યમાં, એના પ્રતાપમાં, એના પ્રભાવમાં ન્યૂન્યાધિકપણું આપણે ન કરીએ. કારણ કે બધા જ મહારાજના મુક્ત છે અને બધા જ પરમહંસોને પ્રકાશ આપનારો તો એક જ છે. અને એને યોગ લાગે જે જેવું પાત્ર હોય એટલો એમાં પ્રકાશ મૂકે અને તે એટલા મુમુક્ષુને ભગવાનની ઓળખાણ કરાવે, પ્રભુમાં જોડે. કોઈ લાખો ને કરોડોને જોડી શકે, કોઈ 1000, 2000, 5000, કોઈ 1, 2, 5 ને જોડી શકે. એ મહારાજની ઈચ્છા આધારિત છે. આવું જોઈએ અને મુક્તોમાં ન્યૂનાધિકપણું કરીને મહારાજના કોઈ મુક્તનો દ્રોહ મન, કર્મ, વચને કરીને કદી કરવા માટેની ભૂલ ન કરીએ આપણે. શા માટે? તો કે મહારાજને આ વાત ગમતી નથી. એટલે ગોપાલ સ્વામીએ ભલામણ બધાને કરી હતી. દેશ વિભાગ તો એક વ્યવસ્થા છે. મંડળની સ્થાપનાને મંડળ વિભાગ જે છે એ વ્યવસ્થા છે, વિભાજન નથી. શું છે? વ્યવસ્થા છે, વિભાજન નથી. હવે જો આપણે વિભાજન કરીએ તો મહારાજની આજ્ઞા લોપી છે, ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા લોપીએ છીએ, મુક્તાનંદ સ્વામીની આજ્ઞા લોપીએ છીએ,
બ્રહ્માનંદ સ્વામીની આજ્ઞા લોપીએ છીએ, ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા લોપીએ છીએ. આ બધા જ મોટા મોટા પરમહંસોએ, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી વગેરે વગેરે, આ ધરતી છોડતી વખતે બધા પરમહંસોને અને હરિભક્તોને બધાને આ એક સંદેશો બધા જ મુક્ત પુરુષે આપ્યો છે. અહમ મમત્વથી પર રહેજો, ઈર્ષા દંભ દોડથી પર રહેજો, પક્ષપાતો કરતા નહીં, દેશ વિભાગના એક વ્યવસ્થાના ભાગને તમે મારું તારું કરતા નહીં, હું તો એમાં કરતા નહીં. આ બધી ભલામણ મહારાજે પણ કરી હતી, મોટા મોટા પરમહંસોએ પણ કરી હતી. આપણે એના સંતાનો જો કહેવાતા હોય તો મારે તમારે આ સમજણ દ્રઢને પરિપક્વ કરવી રહી અને કરવી જરૂરી છે. અને આ સમજણ સાથે જ આપણે સહુ કોઈએ કથા સમાપ્તિ પછી, પ્રસાદ લીધા પછી આંબલીનો છેલ્લો કોળિયો તમારે જમવાનો છે. એક કોળિયા જેટલી આંબલી વધી છે ને, એ આંબલીનો છેલ્લો કોળિયો એક જમવાનો. આ સંકલ્પ સાથે બસ હું માનીશ કે તમે 7 દિવસની કથા શ્રવણ કરી, એની મને તમે દક્ષિણા આપી દીધી. બીજી દક્ષિણામાં બાબત એ કે તમારા સ્વભાવો, વાયડાય ટાયડાય અહંકાર, મેં કીધા એવા ભેદ દ્રષ્ટિ એ નહીં રાખતા હોય તો મને દક્ષિણામાં આપજો. બધા સંતોને ભાવથી પગે લાગજો, ભાવથી દર્શન કરજો, તમારી શક્તિ પ્રમાણે એની સેવા કરજો, ઘેર થાળ કરાવજો, મહાપૂજા કરાવજો, પધરામણી કરાવજો, તમારી શક્તિ પ્રમાણે સેવા પરિચર્યા બધા સંતોની કરજો. અને હંમેશા દ્રષ્ટિમાં વિષમતા ન રાખતા આપણી દ્રષ્ટિમાં સમાનતા હોવી જરૂરી છે. એક વાત બહુ નિશ્ચિત છે કે આપણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત પરમાત્માની નિષ્કામ ભક્તિના ગુણ, એકાંતિક ભક્તિના ગુણ અને એકાંતિક ધર્મ ધારવા માટે, એ ગુણ પ્રાપ્ત કરવા માટે અને આપણી નબળાઈઓ કાઢવા માટે એક સત્પુરુષનો આશ્રય જરૂરી ખરો પાછો. કારણ કે જીવ બધાને શ્રવણ કરી શકે પણ બધાને અનુસરી ન શકે. અનુસરવાની શક્તિને તાકાત તો જીવમાં એક જ પુરુષની હોય. એટલે એક પુરુષને વિશે એવી દ્રઢતા રાખવી, એવી આત્મીયતા રાખવી, પણ બીજા મહારાજાના મુક્તોને સત્પુરુષો છે એને કદી પણ જિંદગીમાં ગૌણ નહીં માનતા, ન્યૂન નહીં માનતા. અને આ લોકના સ્વાભાવિક જે સ્વભાવો હોય એ સામું જોતા નહીં. મહારાજના સંત છે, મહારાજના ભક્ત છે, મહારાજનું ધ્યાન ભજન કરે છે, પૂજાપાઠ કરે છે, સત્સંગ સંબંધી બધી સેવા પ્રવૃત્તિઓ કરે છે, બધું મહારાજની આજ્ઞાએ કરીને કરે છે. બસ આટલું માનવું ને આ રીતે આપણે દર્શન કરવું. બાકીનું જે બધું હોય તે એમ હોય બધું એમ. આ મહારાજનો મત ને મોટા પુરુષનો મત છે એ તમારી પાસે મૂકવા માટેનો પ્રયત્ન કર્યો છે.
ગોપાળન સ્વામીએ આવી બધી ભલામણ કરી મહારાજની મૂર્તિમાં પોતાની વૃત્તિઓ બધી હતી સંલગ્ન, પણ એ વૃત્તિઓને મહારાજની ઈચ્છાથી મુમુક્ષુ આત્માઓના કલ્યાણ માટે જે પ્રવૃત્તિમય રાખેલી હતી તેને સંકેલી અને મહારાજની મૂર્તિમાં વૃત્તિઓ સ્વામીએ સ્થિર કરી દીધી. એ દિવસ છે આજનો. અને તમે ગોપાલ સ્વામીને જો માનતા હોઈએ તો મેં વાત કરી તે વાતનું અનુસંધાન પ્રત્યેકને રાખવું જરૂરી છે. માનતા હોય તો માનો કે કદાચ ગોપાલ સ્વામીને તો માનતા હોય આપણે, પણ ગોપાળન સ્વામીનું જો માનતા હોય ને તો અનુસંધાન રાખજો. ઘણી વખત ગોપાળન સ્વામીને માનતા હોય આપણે, પણ ગોપાળન સ્વામીનું ન માનતા હોય પાછા, તો આ અનુસંધાન કોઈ ન રાખી શકે. આંખમાં મારા તારાનો વિકાર ન રાખતા મહેરબાની કરીને. આંખમાં મારા તારાપણાનો વિકાર ન રાખતા અને ખોટા દમડોળ ન કરતા. બોલો કાંઈ અને કરો કાંઈ ડબલ જીવી ન થતા મારા બાપ. સિંગલ જીવી રહીજો. ઢોલકીની જેમ બે બાજુ ન વાગતા. અંદર એવો બહાર. આ મહારાજનો મત છે. શ્રીજી મહારાજને આવો ભક્ત ગમે છે. પછી ત્યાગી હોય તો ભલે ને ગ્રસ્ત હોય તો ભલે, પુરુષો હોય તો ભલે ને બાયો હોય તો ભલે, આવો ભક્ત ગમે છે. હું તમારી પાસે હારો સાધુ કેવડાવવા માટે કે તમને દેખાડવા માટે થઈ અને દંભદોડ કરતો હોઉં, ધ્યાનના, ભજનના, બીજા ત્રીજા ગુણના, મોટપના, સાધુતાના, પણ એ ઠાકોરજીને બિલકુલ એ દમડોળ ગમે નહીં. તો આપણે તો મહારાજને લક્ષ્યમાં રાખવા જોઈએ અને પ્રભુ જે રીતે આપણા ઉપર રાજી થાય ને એમ મારે તમારે ભક્તિ કરવી જોઈએ, એમ જીવન જીવવું જોઈએ. આ થોડાક વિચારો તમારી પાસે, ગોપાલ સ્વામીના વિચાર આધારિત વિચારો તમારી પાસે મેં મૂકવાનો પ્રમાણિત પ્રયાસ કર્યો છે. ચાલો હવે